આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં એક મહિલા 300 ફૂટ ઊંચા મોબાઈલના ટાવર પર ચડી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આશરે 5 કલાક ચાલેલા આ ડ્રામા બાદ મહિલાને આબાદ બચાવી લેવાઈ હતી। નર્મદાના કેવડિયા કોલોનીમાં મહિલા મોબાઈલ ટાવર પર ચડી જતા ડ્રામા સર્જાયો હતો। પોલીસ અને રેસ્ક્યુ ટીમે આશરે 5 કલાકની જહેમત બાદ મહિલાને હેમખેમ બચાવી લીધી। પોલીસ અને કેટલાક સ્થાનિકો દ્વારા દોરડા અને જાળી વડે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું। આ દરમિયાન સ્થળ પર લોકોની ભીડ પણ જામી ગઈ હતી। કલાકોની જહેમતમાં ટાવર પર ચઢેલી મહિલાને વાતો કરાવી સેફટી બેલ્ટ પહેરાવી દઈને કોર્ડન કરવામાં આવી હતી। રેસ્ક્યુ દરમિયાન મહિલા ઉપર ને ઉપર ચડતી જતી હતી, જેથી તે આશરે 300 ફૂટ જેટલી ઊંચાઈએ પહોંચી હતી। મોબાઈલ ક્રેનની મદદથી નીચે ઉતાર્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જેપી કંપની તેમજ રાજપીપળા ફાયર બ્રિગેડ અને સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરી, જેમાં જેપી કંપનીના માણસો અને રાજપીપળા ફાયર બ્રિગેડ અને કેવડિયા પોલીસની બહુ સરાહનીય કામગીરીથી મહિલાને હેમખેમ અત્યારે ઉતારી અને વધુ એની મેડિકલ સારવાર માટે સીએચસી ગરુડેશ્વર મોકલવામાં આવી છે। નર્મદા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગની પોલ ખુલી ગઈ છે। આ મહિલાને બચાવવાના કાર્યમાં નર્મદા ડેમ પર કામ કરતી કંપનીના લોકો અને રાજપીપળા નગરપાલિકાની ટીમ કામે લાગી હતી। હાલ મહિલાને કોઈ ઈજા થઈ નથી અને તે સહી સલામત છે। આ મહિલા હજુ સુધી બોલતી નથી કે તે ક્યાંની છે અને મોબાઈલ ટાવર પર શા માટે ચડી હતી। રફીક ડણીવાલા, GSTV, નસવાડી।